જય શ્રી કૃષ્ણ બાળકો. આજનો એપિસોડ 1 ભાગ 1. શું જંગલનો રાજા પણ ડરી શકે? ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર બાળ મિત્રો. પ્રશ્નોથી શરૂ થતી, વિચાર સુધી પહોંચતી અને જીવનમાં ઉતરતી પંચતંત્ર જ્ઞાનથી જીવન સુધીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને એક પ્રશ્ન પૂછું છું. કલ્પના કરો કે તમે એક ગાઢ જંગલમાં ઊભા છો. ચારે બાજુ ઊંચા વૃક્ષો છે, પક્ષીઓનો મધુર કલરવ છે, પવનથી હાલતા પાંદડા છે અને અચાનક જ એક એવો ભયાનક અવાજ સંભળાય જે તમે જીવનમાં ક્યારેય સાંભળ્યો જ નથી. ત્યારે તમે શું કરશો? ભાગી જશો, છુપાઈ જશો કે તપાસ કરશો? આ પ્રશ્નનો જવાબ આપશે આજની કથા. આચાર્ય વિષ્ણુ શર્મા ઉવાચ. હે વત્સ, જીવનમાં ઘણીવાર આપણને જે વસ્તુ સૌથી વધુ ડરાવે છે તે વાસ્તવમાં એટલી ભયંકર હોતી નથી, પરંતુ જે માણસ તપાસ કર્યા વગર જ નિર્ણય લઈ લે છે તે પોતાનો જ શત્રુ બની જાય છે. આ વાત સમજાવવા માટે હું તમને એક કથા સંભળાવું છું. પ્રથમ તંત્ર મિત્રભેદ. બાળમિત્રો, આજે આપણે પંચતંત્રના પ્રથમ તંત્રમાં પ્રવેશ કરીએ છીએ. તેનું નામ છે મિત્રભેદ. મિત્રભેદ એટલે મિત્રો વચ્ચે ભેદ કેવી રીતે પડે? ખોટી વાતથી, અફવાઓથી, શંકા, ભય અને ચતુર લોકોની ખોટી સલાહોથી. કેવી રીતે સૌથી મજબૂત મિત્રતાને પણ તોડી નાખે, તેની આ અદ્ભુત કથા છે. પણ આ કથા સીધી સિંહથી શરૂ થતી નથી. આચાર્ય વિષ્ણુ શર્મા પહેલાં આપણને એક વેપારીને મળાવે છે. ચાલો આપણી યાત્રા શરૂ કરીએ. આંખો બંધ કરો. તમારી સામે એક સુંદર નગર દેખાય છે. તેનું નામ છે મહિલારોપ્ય. સવારનો સમય છે. મંદિરમાંથી ઘંટનો મધુર નાદ સંભળાય છે. બજારમાં લોકોની અવર જવર શરૂ થઈ ગઈ છે. કોઈ સુગંધિત મસાલા વેચે છે, કોઈ સુંદર રેશમી કપડાં, તો કોઈ માટીના વાસણો, તો કોઈ કિંમતી રત્નો. બળદગાડા ધીમે ધીમે રસ્તા પરથી પસાર થાય છે. ઊંટોના કાફલા દૂરના દેશોમાંથી માલ લઈને આવે છે. સમગ્ર નગરમાં મહેનત, વ્યવસાય અને ઉત્સાહનું વાતાવરણ છે. આ જ નગરમાં રહેતો હતો એક બુદ્ધિશાળી વેપારી, વર્ધમાન. વર્ધમાન ગરીબ નહોતો. તેની પાસે ધન હતું, માન હતું. લોકો તેની પ્રામાણિકતાના વખાણ કરતા. પણ તેના મનમાં એક વિચાર હંમેશા જીવતો હતો. જીવનમાં વિકાસ ક્યારેય અટકવો ન જોઈએ. તે જાણતો હતો, જે પાણી વહેતું રહે છે તે જ નિર્મળ રહે છે. જે માણસ શીખતો રહે છે તે જ આગળ વધે છે. અને જે વેપારી મહેનત કરતો રહે છે તેનો જ વ્યવસાય વિકસે છે. એટલે ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાની ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગાહ. માત્ર ઈચ્છા કરવાથી કાર્ય પૂર્ણ થતા નથી. જેમ સૂતા સિંહના મોંમાં હરણ જાતે ચાલીને આવતું નથી. વર્ધમાન પણ આવો જ વિચાર કરતો. તેણે નક્કી કર્યું, હવે હું દૂરના નગરોમાં વેપાર કરવા જઈશ. તેના બે ખાસ સાથી હતા. વર્ધમાને પોતાના રથ માટે 2 બળદ પસંદ કર્યા. એકનું નામ હતું સંજીવક અને બીજાનું નામ હતું નંદક. બંને માત્ર કામ કરનારા પ્રાણી નહોતા. વર્ધમાન તેમને પોતાના પરિવારના સભ્યોની જેમ જ પ્રેમ કરતો. સંજીવક ખૂબ બળવાન હતો. તેનો રંગ ગાઢ ભૂરો હતો. મોટી અને શાંત આંખો હતી. મજબૂત ખભા હતા.
ધીમો અને સ્થિર સ્વભાવ હતો. નંદક થોડો ચપળ હતો. રસ્તામાં ચાલતા ચાલતા ક્યારેક તે સંજીવકને હળવેકથી શિંગડા મારતો અને સંજીવક જાણે સ્મિત કરતો હોય તેમ તેની તરફ જોતો. બાળમિત્રો, તમને શું લાગે? પ્રાણીઓને પણ મિત્રતા થતી હશે? સાચો પ્રેમ માત્ર માણસોને જ નહીં, પ્રાણીઓને પણ સમજાય છે. યાત્રાની શરૂઆત થાય છે. એક શુભ સવાર, સૂર્યના પ્રથમ કિરણો ધરતી પર પડ્યા. વર્ધમાને ભગવાનને પ્રણામ કર્યા. રથમાં વેપારનો માલ ગોઠવ્યો. સંજીવક અને નંદકના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, ચાલો મિત્રો, આજે નવી યાત્રા શરૂ કરીએ. ધીમે ધીમે રથ આગળ વધવા લાગ્યો. નગર પાછળ રહી ગયું. સામે હતો લાંબો માર્ગ અને અજાણ્યું ભવિષ્ય. બાળમિત્રો, દરેક નવી યાત્રા માત્ર રસ્તાની નથી હોતી, પણ આપણા વિચારોની પણ યાત્રા હોય છે. વર્ધમાનને ખબર નહોતી કે આ યાત્રા તેના જીવનની સૌથી મોટી કથા બની જશે. અને એક બળદ કે જેનું નામ સંજીવક, તે આખા જંગલનો ઇતિહાસ બદલી નાખશે. આગળના ભાગમાં આપણે જોઈશું યમુના નદીનો કિનારો, એક ભયંકર દલદલ, સંજીવક પર આવેલું મોટું સંકટ અને વર્ધમાનના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય. તે આપણે જોઈશું એપિસોડ 1 ભાગ 2માં. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.